નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના નવા મંદિરો 2024ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તેલનાર ગામ ખાતે, જ્યાં અહીંયા શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે, જે તેલનાર મોટીજેર અને દેબાઈના દેવી પૂજક પરિવારો દ્વારા આ મંદિર નિર્માણ થયું છે. અને સમસ્ત દેવી પૂજક પરિવાર દ્વારા અહીંયા ભવ્યથી ભવ્ય શ્રી મહાકાળી માતાજીના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રા તથા હવન પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ ગામના શ્રી પરબતભાઈ તથા દિનેશભાઈ હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે અને આ મંદિર વિશેની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? નમસ્કાર. મીડિયાના માધ્યમથી આપ મહાકાળી માતાજીના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા પધાર્યા તે બદલ પહેલાં તો હું મીડિયાને ધન્યવાદ આપું છું. મારું પૂરું નામ છે પરબતભાઈ બબાભાઈ વાઘેલા, મૂળ ગામ તેલનાર, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા છે. આ મંદિર કયા માતાજીનું નિર્માણ થયું છે, કઈ જગ્યાએ? આ જે નિર્માણ થયું ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તેલનાર ગામે અને તેલનાર ગામની પાવન ધરતી ઉપર અમારા 52ના સાથ સહકારથી અમે મહાકાળી માતાજીના ભાઈ મંદિરનું નિર્માણ કરેલ છે. કયા પરિવારો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે? અમારા દેવી પૂજક સમાજના, એટલે કે 52 અમારા વસ્તી તેલનાર ગામ સમસ્ત પાવાની દેવીના મંદિરવાળા તેમજ અમારા અન્ય કોઈ વ્યક્તિ હોય તેમના સાથ સહકારથી અમે આ મંદિરનું નિર્માણ કરેલું છે. પ્રેરણા મળી સાહેબ આ આયોજન કરવાની? માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યોથી વડાપ્રધાન તરીકે આવ્યા ત્યાંથી દેવી પૂજક સમાજ પ્રત્યે દેવી વિશે જે માહિતી આપી એ માહિતીને અગ્રેસર લઈ અને આજે અમે મંદિરના નિર્માણ કરી રહ્યા છીએ. કેટલા દિવસનો કાર્યક્રમ, શું કાર્યક્રમ? અમે હમણાં પહેલો તો અમારા જે પાયાની વિધિથી છેક મંદિરના સુધીનું તમામ કામ અમને લગભગ 4 વર્ષનો સમય લાગ્યો. અમે ગરીબ પરિવારમાંથી નીકળતા હોય અને અમારી સમાજ મજૂરી કરતી હોય અને 100 રૂપિયાની દારી કરી અને પણ અમે આ મંદિરનો સાથ સહકાર આપીને મંદિર બનાવેલું છે. હવે ગઈકાલનો જે કાર્યક્રમ હતો એ બ્રાહ્મણ વિધિનો કાર્યક્રમ હતો અને જે કાર્યક્રમ બ્રાહ્મણ વિધિનો હતો પાટલા પૂજન વિધિનો હતો અને હોમનો બ્રાહ્મણોનો કાર્યક્રમ હતો, યજમાન તરીકેનો કાર્યક્રમ હતો. નમસ્કાર સાહેબ, શું નામ? નમસ્કાર, મારું નામ દેવી પૂજક દિનેશભાઈ બાલુભાઈ. દિનેશભાઈ, શું જણાવવા માંગશો? કેવો હર્ષોલ્લાસ, આનંદ છે આ કાર્યક્રમ? બહુ સારો છે હર્ષોલ્લાસ છે અમારો. માતાજી પ્રત્યે કેવી શ્રદ્ધા ને આસ્થા? બહુ જ અમારે બહુ જ શ્રદ્ધા છે. અમારી એકલી ને અમારી સમાજ જેટલી છે દેવી પૂજક બધોનો સારો સહકાર મળ્યો અમને અને એમના સાથ સહકારથી આ મંદિર બનાવ્યું છે. માતાજી કેવી મનોકામના પૂર્ણ કરે? અમારી બધી મનોકામના અમારી દેવી પૂજકની તથા અન્ય કોઈ પણ જ્ઞાતિની હોય એ બધાની સારી મનોકામના પૂરી કરે છે અમારી.